તો આ સીધા દ્રશ્યો પરેડ ગ્રાઉન્ડના જોઈ રહ્યા છો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ સ્ટેજ પર પહોંચ્યા અને રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ આપતા તે જોવા મળી રહ્યા છે। આપણું રાષ્ટ્રગીત જન ગણ મનના આપ જોઈ શકો છો આ સીધા દ્રશ્યો শিলিগুড়ি নিবাসী শ্রী মাখনলাল সরকার সবরই প্রতীক্ষার মতো দীর্ঘ প্রতীক্ষা। તો અભિવાદન ઝીલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દિગ્ગજ વરિષ્ઠ નેતાઓને તે સન્માન આપતા પણ જોવા મળી રહ્યા છે। এবং ভারতবর্ষের অখণ্ডতার জন্য તો જે આ દ્રશ્યો છે રવિન્દ્રનાથ ટાગોરનો પરિવાર અને તેમનું આ જે પ્રકારે સન્માન કરવામાં આવ્યું છે સ્ટેજ પર બોલાવી અને આ દ્રશ્યો ખૂબ જ ઐતિહાસિક મહત્વના માનવામાં આવી રહ્યા છે। যিনি সহযোগী ছিলেন કોલકાતાનું પશ્ચિમ બંગાળનું ઘરેણું રવિન્દ્રનાથ ટાગોર અને તેમનો પરિવાર કે જે ખૂબ જ અભિન્ન અંગ રહ્યા છે ભાજપ ભારતની રાજનીતિ માટે તે ખૂબ જ અગત્યનું। તો TV9ના એક્ઝિક્યુટિવ એડિટર નીરુ ઝીંઝુવાડિયા આડેસરા જોડાઈ ગયા છે। નીરુજી, આ જે દ્રશ્યો છે તે ઐતિહાસિક છે। શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું હતું। આ સાથે જ અટલ બિહારી વાજપેયીએ પણ જણાવ્યું હતું કે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઓર કમલ ખિલેગા। કંઈક એવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં। હાલનું જે રાજકારણ છે તેને કેવી રીતે જોઈ રહ્યા છો? हार्दिक आनंद दिवस છે ભાજપ માટે ઐતિહાસિક દિવસ છે, ખૂબ જ મોટો દિવસ છે અને ખાસ આજના દિવસને એટલા માટે આજની તારીખ નક્કી કરવામાં આવી કારણ કે આજે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ જન્મતિથિ પણ છે અને એટલા માટે આજના દિવસની પસંદગી કરવામાં આવી છે। લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ આ દ્રશ્યો છે ખૂબ જ અગત્યના છે। હું ટીમને જણાવીશ ફરી એક વખત તેમને કનેક્ટ કરવામાં આવે, કારણ કે આ દ્રશ્યો અને આ શપથ ગ્રહણ સમારોહ એટલો અગત્યનો છે ભારત અને ભાજપની રાજનીતિ માટે। અને તેના સીધા દ્રશ્યો એક એક મુખ્યપ્રધાનને મળતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે। એ તમામ જે અધિકારીઓ છે સાથે દિગ્ગજ નેતાઓ છે તેમને મળી રહ્યા છે, આભાર પ્રગટ કરી રહ્યા છે। આ શપથ ગ્રહણ સમારોહમાં તેઓ આવ્યા અને આ આખું જે છે શક્તિ પ્રદર્શન ભાજપનું જોવા મળી રહ્યું છે કે જ્યાં 21 જે રાજ્યો છે અને તેના મુખ્યપ્રધાન અહીં જોવા મળી રહ્યા છે એક જ સ્ટેજ પર। આ શક્તિ પ્રદર્શન 2029 પહેલા સૌથી અગત્યનું માનવામાં આવી રહ્યા છે। નીરુજી જોડાઈ ગયા છે। નીરુજી, હાલનું રાજકારણ પશ્ચિમ બંગાળનું અને ભાજપના ભવિષ્યની વાત કરીએ, કેવી રીતે જોઈ રહ્યા છો? આજનો દિવસ ખાસ કરીને પશ્ચિમ બંગાળ માટે અને ભાજપ માટે એક ઐતિહાસિક દિવસ છે, કારણ કે પ્રથમ વખત આજે ભાજપની સરકાર બનવા જઈ રહી છે, ગઠન થઈ રહ્યું છે અને મેજોરિટી સાથે ભાજપને બેઠકો મળી છે। ખાસ કરીને સુવેન્દુ અધિકારી જે ભાજપના વિધાનસભા દળના નેતા તેમને ચૂંટવામાં આવ્યા છે। આજે શપથ ગ્રહણ થોડી વારમાં જ લેવાના છે। ખાસ કરીને આપણે જણાવી દઉં, આજનો દિવસ એટલા માટે પણ ખૂબ વધારે મહત્વપૂર્ણ છે કારણ કે રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ જન્મતિથિ પણ છે આજના દિવસની અને એટલા માટે જ આજનો દિવસ છે। મમતા બેનર્જી મુખ્યપ્રધાન તરીકે હતા। તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીની સત્તા હતી 15 વર્ષથી અને 8 દિવસથી એવું લાગી રહ્યું છે કે ત્યાંની જનતા પણ રાહ જોઈ રહી હતી। આ વખતની જે ચૂંટણી હતી ખાસ કરીને 2026ની તે મમતા વર્સેસ જનતાની હતી અને એ લડાઈમાં જનતાનો વિજય થયો હોય એ પ્રમાણે ચૂંટણી બાદ જે પરિણામો આવ્યા તેમાં સૌ તરફથી સેલિબ્રેશનના જે પ્રમાણે વિઝ્યુઅલ્સ આવી રહ્યા હતા તમામ અલગ અલગ રંગ આપણે જોયા છે। અને ત્યારબાદ સૌથી મોટું કે અલગ અલગ જગ્યાઓ પણ અમુક હિંસાની પણ જે છે વારદાત થઈ હતી અને ખાસ કરીને ચંદ્રનાથ રથનું પણ મર્ડર થયું હતું। એટલે કે આ ઓવરઓલ જોવાય તો એક ખૂબ મોટો વિજય, ભવ્ય વિજય ભાજપનો થયો છે અને ખાસ હવે સૌ કોઈની જીત મંડાયેલી છે કે સુવેન્દુ અધિકારી જે છે મુખ્યપ્રધાન પદના શપથ લે એમની સાથે બીજા કયા અહીં પાર્ટીના જે કાર્યકરો છે, નેતાઓ છે તે શપથ લેવાના છે। ખાસ કરીને એના ઉપર સૌ કોઈની નીત મંડાયેલી છે। જો અમુક નામોની જે ચર્ચા સામે આવી રહી છે આપણે જણાવી દઉં કે ખાસ કરીને અગ્નિમિત્ર પોલનું પણ નામ સામે આવી રહ્યું છે। સમીર ભટ્ટાચાર્ય જે પશ્ચિમ બંગાળ ભાજપના અધ્યક્ષ છે તેમનું પણ નામ સામે આવી રહ્યું છે। દિલીપ ઘોષ છે એક વરિષ્ઠ નેતા છે ભાજપના ખડગપુરથી, એમને બહુ બધા એવા પ્રોમિનન્ટ કામ કરેલા છે। તો આ તમામ જે નામ છે અત્યારે સામે આવી રહ્યા છે, પણ આપણે કયા લોકોને કયું વિભાગ મળવાનું છે તે અત્યારે અહીં જોઈ રહ્યું, પણ ચોક્કસપણે આજનો એક ખૂબ મોટો ઐતિહાસિક દિવસ બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડનું આ દ્રશ્ય જે છે તે ચોક્કસપણે એક ઐતિહાસિક દ્રશ્ય છે। શ્યામા પ્રસાદ મુખર્જીનું પણ સપનું હતું, અટલ બિહારી વાજપેયીએ પણ જે રીતે કહ્યું હતું, હવે તમામ લોકો જે છે એ બસ
વિકાસની તરફ આગળ વધી રહ્યા છે અને બંગાળમાં વિકાસ ઈચ્છી રહ્યા છે અને ઐતિહાસિક દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. ખાસ કરીને આપણે જણાવી દઉં કે ટીએમસીની છેલ્લા 15 વર્ષની જે સરકાર હતી એ દરમિયાન ઘણી ઉઠાપટક જોવા મળી હતી. લોકો એક પરિવર્તન ચોક્કસપણે ઈચ્છી રહ્યા હતા અને જે રેકોર્ડ મતદાન હતું 92% પણ વધુ મતદાન આ વખત પશ્ચિમ બંગાળમાં થયું છે. આ અત્યાર સુધીની આપણી ઇલેક્શનની હિસ્ટ્રી જે ભારતની રહી છે એમાં સૌથી વધુ મતદાન થયું હતું અને એટલા માટે જ તમામ લોકોની મીટ મંડાયેલી છે કે હવે પશ્ચિમ બંગાળમાં આગળ ખૂબ સારા પરિવર્તનો થશે અને વિકાસ થશે. ખાસ કરીને ઇન્ડસ્ટ્રીઝ જે છે બિલકુલ પણ નથી. મમતાએ પોતાના જે આંદોલનની શરૂઆત કરી હતી એ સિંગુરથી કરી હતી, જ્યારે ટાટા નેનોનો પ્લાન્ટ ત્યાં નાખવાના જે પ્લાનિંગ હતી એ લોકોની અને તે દરમિયાન જ ખેડૂતોને લઈને મમતાએ પૂરું આંદોલન કર્યું હતું સિંગુરથી અને ત્યારબાદ નંદીગ્રામ સુધી એ આંદોલન પહોંચ્યું હતું અને ત્યારબાદથી પશ્ચિમ બંગાળમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ બિલકુલ પણ નથી થયું અને હવે એટલા માટે જ લોકો ઈચ્છી રહ્યા છે કે વિકાસ થાય. ખાસ તો આપણે જણાવી દઉં બીજા અમુક મહત્વપૂર્ણ મુદ્દાઓ જે છે રોજગારીને લઈને પણ લોકો ખૂબ વધારે સાગમામ હતા. ત્યાં આપણી ટીમે જે જઈને ગ્રાઉન્ડ પર લોકો સાથે વાતચીત કરી છે. લોકોનું કહેવાનું હતું કે રોજગારીને લઈને પણ જે યુવાઓ છે તે બીજા શહેરોમાં જઈ રહ્યા હતા. રોજગારીની તકને લઈને રોજગારીની તકનો પણ ખૂબ મોટો દરેક જે એજના લોકો છે તેઓ આશાવાદ છે અને ચોક્કસપણે તેઓને વિશ્વાસ છે કે હવે કામો પણ થશે અને સૌથી મોટો મુદ્દો છે એ છે હિંસાની તસવીરો અલગ અલગ સમય પર આવતી હોય છે. હાવડામાં પણ બોમ્બ બ્લાસ્ટ થયો છે. તો આને લઈને લોકો આશાવાદ છે કે હવે એક સારું પરિવર્તન અને સારી સત્તા સાથે એક નવી શરૂઆત બંગાળની થઈ રહી છે. એક નવો સૂર્યોદય થયો છે આજે બંગાળમાં. બિલકુલ આભાર નીરુજી. આપની પાસેથી આગળ પણ માહિતી મેળવતા રહીશું. તો આ સીધા જ જે દ્રશ્યો છે પશ્ચિમ બંગાળથી આપ જોઈ શકો છો કે જ્યાં ઐતિહાસિક શપથ ગ્રહણ સમારોહ પહેલાના સીધા દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે લોકોનું અભિવાદન ઝીલી રહ્યા હોય અને હવે થોડીક જ